અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનોખી રીતે રિપબ્લિક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટથી આવેલા જે કલાકારો જે છે તે કલાકારો દ્વારા જે છે જેલની જે દિવાલો છે તેના પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે અહીંયા જેલમાં જે કેદી ભાઈઓ જે છે કે તેઓમાં એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય અને પોઝિટિવ વિચાર જે છે તેઓમાં આવે તે પ્રકારના અલગ અલગ પેઇન્ટિંગ જે છે તે ચિત્રનગરી જે કહી શકાય તેના કલાકારો સંસ્થાના જે કલાકારો જે છે 70થી 80 કલાકારો અલગ અલગ દિવાલો પર પેઇન્ટિંગ કરી રહ્યા છે. તમારું નામ શું છે અને શું કહેશો, કયું પેઇન્ટિંગ બનાવ્યું છે? મારું નામ દીપાલી હળિયા છે અને આ પેઇન્ટિંગથી હું એમ કહેવા માગું છું કે ખાલી કેદી ભાઈઓ નહીં, કોઈ પણ વ્યક્તિ છે આ પેઇન્ટિંગને જોવે, એ બુક્સથી રીડિંગને ખુદને ફ્રેન્ડ માને અને એમાંથી ઘણું બધું શીખે, ખુદના અલગ અલગ એક્સપિરિયન્સ શીખે, ડાયરીમાં ખુદના એક્સપિરિયન્સ બી લખે, ફ્રેન્ડને એઝ અ કમ્પેનિયન માને. એ મારો મેસેજ છે. બિલકુલ. તો જે છે અલગ અલગ કલાકારો જે છે અન્ય એક બેન જે છે તેઓ પણ અહીંયા જે પેઇન્ટિંગ કરી રહ્યા છે. શું નામ છે તમારું? મારું નામ પ્રેરણા ભટ્ટ છે અને હું અહીંયા અમદાવાદથી જ જોડાઈ. આ શું કયું પેઇન્ટિંગ તમે બનાવ્યું છે? મેં એક છોકરીના ઉપર બનાવ્યું છે કે જે પ્રેરણા દઈ શકે છે લોકોને, જેનાથી લોકો કંઈક નવો મેસેજ લઈ શકે છે અને ફોલો કરી શકે છે. આ પેઇન્ટિંગ થ્રુ તમે શું મેસેજ આપવાનો પ્રયાસ કર્યો? બસ એ જ કે કોઈ અગર ધારી લે તો મેસેજ આપી શકે છે, લોકોને ઇન્સ્પાયર કરી શકે છે. એ જ. અન્ય એક બેન જે છે તેઓ પણ અહીંયા પેઇન્ટ કરી રહ્યા છે. જસ્ટિસ નું જે છે આ પેઇન્ટિંગ જે છે તેઓએ બનાવ્યું છે અને તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ પ્રિન્સી સોની છે અને આ મારું ડ્રોઈંગ છે જે હમણાં હાલમાં જ તે રેપ કેસની વિક્ટિમ બની હતી એના વિશે છે આ. અને આપણે એક જ નારો અપનાવશું, સેવ ડૉક્ટર્સ, સેવ વુમન. વી વોન્ટ જસ્ટિસ ફોર હર, પ્લીઝ. બિલકુલ. તો અલગ અલગ પેઇન્ટિંગ જે છે તે અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને 70થી 80 કલાકારો જે છે તે આ પેઇન્ટિંગ જે તૈયાર કર્યા છે દિવાલો પર બનાવી રહ્યા છે અને એક પોઝિટિવ મેસેજ જે છે તે આપવાનો પ્રયાસ અહીંયા સાબરમતી સેન્ટ્રલ જેલમાં થઈ રહ્યો છે. ये 76th ગણતંત્ર દિવસના પ્રસંગે આપણા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજે ચિત્રનગરી જે સંસ્થા છે રાજકોટના એના વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવેલું છે અને અગાઉ પણ આપણા અમદાવાદ અને બાકી જેલોમાં જે સેન્ટ્રલ જેલો છે એ પણ ત્યાં આવીને એ લોકોને ચિત્રને દોરવામાં આવેલું છે અને ખૂબ સફળતાપૂર્વક થયું છે. અને આ વખતે પણ આ ગણતંત્ર દિવસના પ્રસંગ ઉપલક્ષે એ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં એ ચિત્રનગરી તરફથી રાજકોટના જે સંસ્થા છે એના વિદ્યાર્થીઓ કરીબ 80ની સંખ્યામાં આવેલું છે અને જુદા જુદા જે સામાજિક વિષયો પર એ લોકોએ આપણા ચિત્ર દોરવામાં આવે છે જે જેલની દિવાલો ઉપર. એનાથી એક પોઝિટિવ મેસેજ कैदी भाईઓને એ પહોંચે એ રીતનો એ લોકોને અભિગમ છે અને અનેક સામાજિક વિષયો પર જેવા કે સેવ વોટર, આપ હરેક પિક્ચરમાં એક જો તો એક સંદેશો છે તેમાં, એક ડ્રગ્સને ઉપર છે અને વાંચવાનો જે સાક્ષરતા અભ્યાસ કરવાનો એના ઉપર પણ જુદા જુદા વિષયો ઉપર એ ચિત્ર કરવામાં આવેલું છે. તો હું માનું છું કે એ એક પોઝિટિવ એનર્જી સંચાર કરશે અને જે कैदी ભાઈઓ છે એ લોકોને મનોવૈજ્ઞાનિક સંતુલન પણ બનાવી રાખવામાં એ મદદરૂપ થશે. રાજકોટમાં અને રાજકોટની આસપાસ ગુજરાતમાં તમામ શહેરોમાં, અમદાવાદની જેલમાં, બરોડાની જેલમાં, રાજકોટની જેલમાં આની પહેલાં પણ બહારની દિવાલોમાં, અંદરની દિવાલોમાં ચિત્ર કરી ચૂક્યા હતા. આ વખતે પણ સાહેબના આમંત્રણને માન આપીને અમે લોકો રાજકોટથી 70 કલાકારો ગઈકાલે આવેલા છીએ અહીંયા. અલગ અલગ 100 ચિત્રો ગઈકાલે દોરવામાં આવ્યા છે. હજી બીજા 70-80 ચિત્રો આજે પણ દોરવામાં આવશે. જેલનું પરિસર છે એટલે આપણે જે પોઝિટિવ મેસેજ મળે, કોઈ પણ નેગેટિવ સંદેશો ન મળે, માત્ર ને માત્ર પોઝિટિવ સંદેશો, કલરફુલ લાગે, જોવું ગમે, કેદી ભાઈઓને કંઈક પોઝિટિવ મેસેજ મળે એવા ચિત્રો અમે બધા કલાકારો મિત્રોએ દોરવાનો પ્રયત્ન કર્યો છે. મૌલિકભાઈ, ખાસ તો તમારા આર્ટિસ્ટ સિવાય બી જેલમાં બી કેટલાક આર્ટિસ્ટ છે કેદીઓ આપણા ભાઈઓ, એમના કેવા પ્રકારની મદદ મળી? હા, કેદી ભાઈઓની વાત કરું તો કાલથી સવારથી અમે આવ્યા ત્યારથી ખડે પગે છે, બધી રીતે અમારી મદદ કરે છે. જે કંઈ અમારે જરૂરિયાત ઊભી થતી હોય બધું અમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇવન આપણે કહીએ ને કે કલા તો બધી બાજુ હોઈએ, તો ઇવન કેદી ભાઈઓ પણ એવા ઘણા બધા છે જે પોતે અંદર રહી પેઇન્ટિંગ આખો દિવસ કરતા હોય છે. એમના પેઇન્ટિંગ પણ સેલ થતા હોય છે. ઇક્વલી અમારી સાથે દિવાલમાં પણ એમણે બ્રશ કાલે ફેર્યો છે અને પોતે સમય આપીને કલાનું એને પ્રદર્શન કર્યું છે અમારી સાથે.